ચાલુ છે ચાલુ જ છે એક ઘંટા પછી એક ઘંટા નો વધી જાય ને થોડો કાંક મહિનો થાય તે થાય ને એટલે ચાલુ થઈ છે કાંઈ માતાજી ભગવાનની દયા રહે કઈ કાઈ નો થાય જેને આમાં એક ખાય માં એને દે કેટલા વર્ષ કમાણો ખબર તમને કઈ તમે આખી જિંદગી ન કમાણો ને એટલી કમાઈ ગઈ એટલે હું તો વાંચું છું કામ પાછા હતા બધા સોડિયો બને ભણાવી છે બધા નાના મોટા કામ ઈ જ કરે છોડ્યું ભણાવી છે છોડ્યું આજે કામ નથી કરાવ્યું એટલે સીધી યાર બાપુ આવે યાર બાપુ સીધી નસે પાળો એટલે ઉંદરની વાહે આવે છે નાનો તો હા વેઠા હુએ ખાટલે હુએ તો જીવ જનાવર બધી સડે જનાવર હવે ભી હળી પડી ગઈ છે ને હવે એવું લાગે ને તો આટો મારી લેવાનો અરે આયથી બધી કરી લે પૂરું અહીંથી બધી કરી લઈ આટો મારી લઈ ના હુવાય ને રાક્ષસ પડી ન હોય આદિ માનવ પડે જે ખાવું હોય એ ખાય તઈ એના ભાગનું એ ખાશે આપણા ભાગનું ભગવાન ને માતાજી દેશે ત્યાં કોઈ ખજાનો બેઠો તમારે 50 કરોડ નો ગરવામાં જાય ને એ નાખજો એ તળેલ બટકું નાખજો એ તળેલ બટકું છે ઈ કે ઓલા સકલા કાઢેલું છે નાખી દીધા વાટું ઈ આપણે ખાવતો એને કે ખબર પડે તો બીજાને ઢોરને દઈ દેવું ને આને બટકું દો તો વાંધો હું તમને હમણાં આપણે આ નદી બાળી ખાઈ લે ઓલી ઓલી કે ધરાય જાય ને ભર્યું તળેલ રોટલા કે ધરાય ને તો ક્યાંય જાય નહીં બા ક્યાંક જાય ને તો મારે નહીં અને આ રે ને આ મોય મૂકો ને પણ બાપુ આ રે ને તો જીવતું રહે અને ઊંડા ઊંડા રહે નહીં ડીસુ ને આવી ગયું છે સન્ના જવા બારે છે બા હું લાવ્યો છું બા હું લાવ્યો ઓરે હાથમાં લઈને વહી ગઈ લોટ બાંધે ને ત્યાં રહી ગઈ
બિચારું ખાઈ લે બટકું. આપણે ઢોરને દઈ દઈએ એવડા મોટા પેટમાં આવું બટકું તમે ઢોરને દો એમાં શું વળે? આને કાંસી જેટલો રોટલો નાખી દે પેટમાં ઘણું પડી જાય. બહાર ન જાય ને એટલે મીંડા કૂતરા બાર મારે નહીં બા હા એ આવડે જાય છે ત્યાં સુધી રહે બીજું એ ખાય તો ખાશે એને બાપા જેવો. કાળીઓ પાછો વીએ ગયો છે મીંદડીની વાહે. આનો શાક લઈને ખામડામાં ભગવાન ખામડા ધોઈને આસુ પાસી બાપુ ના હુવા નહીં ટાઈમ થઈ ગયો ના હુવા ખાલી છે ને ચાલો બસ મૂકી વી આવે એટલે કોઈ કૂદો લાગે ખબર પડી બા વી આવ નહીં હુવા નહીં જૂનું ગોદડું છે ને એકને મૂકી દે એના બોલી કર હા તો ખાઈ બાને બાય ખાય થોડુંક બાની જોઈ ને મારે તો મરચું લીલું લાવ્યા એ ચૂકું મરચું ખાઈ લે શાક નથી ખાવું રાઈટ લે કોટી બબાને ખાયું શાક ખાઈ થોડું મરસા બળે ડીલા બા તળેલા બહુ ડાંગી બાટ હોય બાકી સાવ એ પૈસા તો થઈ રહ્યો 2-3 સાલ લઈ એ હોજો રહી ગયું છે તમારું આ બાનું આ બધાય હરખા કોઈ એમ ન થાય કે દાદુ એમ થોડું બહુ ટાઈટ મેરે કાંઈ હોઈ જવાનું બધી કરી ક્યાંય જવાનું નહીં તો હાલ ક્યાં નથી તો આટો નંબર તો હાલ છે મને દેખાય છે બધું બાપુ તમે નો બાપુ તમે નો ભાળો હું ભાળો બધું તમારે પાલો આડો આવે એટલે ક્યાંય જવાનું નહીં એટલે ક્યાંય બહાર કોણ નહીં જવાનું કરું જ છું બધી પૂછે બારે ને હું જાગતો કરું જ છું અને હવે સુધી ક્યાંય ન આવે બાપુ 1-2 વાગ્યા 12 વાગ્યા સુધી બેઠો હોય પછી તે બાલી આવું ભૂખ્યો તો હોય લઈને જાને બાપુ છે ને બાલી નાની મેરે તા પૂજા પટાડે આખા પડમ દેખે બોલે ના છે ના કે મોટી વો જાત દેખાય ને કોકો છે કાલ તો બુદ્ધિ હરી કે ને એટલે ભાઈ કોહો બોર્યો ને અને વાડ આયુ આવજો ના સબલી મોરે કોદે હું કોનો કરે બાર ઢોળી નો જાય સીધી લોક જલી હું કરે ન થાય આપણે જા ઓલા ફિલ્મમાં જોઈ છે કેમ લઈને વિયો જાય છે 5 મિનિટમાં ફાડી ખાય શું કરવાનું કાંઈ નો આય થાય આપણે જીવના જાય આ મારા નવતાર વારવાર થોડો આવવાનો છે એક જ વાર આવવાનો છે યા પણ હાટ ક્યાંય નો પગે બાય તમે કુંડમાં જડે જ નહીં હાથમાં તો આમ કર હે હાલો બસ ખાઈ લઈ પી લઈ હરી ફરી લઈ ઓઢી પહેરી લઈ કાંઈ નહીં ફરી આવવાનું ભેગું કરી અને આપણે કેમ ખજાનો છે હે આપણે નક્કી ખજાનો છે આ જો કેરો છે કે નીકળે જ નહીં
બધા પૂજા કરે ક્યારેક છે નીકળે જ નહીં નીકળો ત્યારે બધી કરે વધારાની બીજી એક બધી કરવા જાય છોકરા જાગે કે એસી પાણી કરવા નીકળે તો કરી લે બધી કરે આવલો પૂરે કાલ તમે શું ને તાર બાંધી ને પૂરું હા બાંધી દઈશું કાલ એટલે નો તાગો દીધો લાવી અને એક પેક કહી દે નો કરી એવું હોય ને પહેલા બાંધવાનું હોય બાળી હે કડા 2 રૂપિયા એટલે કે ઓલા વાઘરીને કહી દો 400 રૂપિયા આખો દી કામ કરે જેટલું કામ કરાય એટલું કામ ખૂટી જાય બધું હવે ક્યાં કઈ પી છે પણ હવે આપણે એકલા ખાઈ ને પછી કોણ રાખી તો સારો ભાગ્યો મળે જાય ને નહીં ભાઈ હું કાયમ દાડીએ જરૂર પડે હાલે વાગતું હતું બહુ શાક લીધો બા તો લેશે નહીં વધારે લીધો હો બીજા તારે ખાવું એટલે લઈ લે તમારે જેટલું લઈ લો વધારે હું એમ કરું બા તમારે કશાક લેવાનું છે તો રાડી બીજો વાક્ય ખોટો પકડે ને એમ તારે ખાવું એટલે લઈ તમારે જેટલું લઈ લે તાર બાપુ હા એમ હું જ્યાં કહું તો લખે કરો એટલે તમારે તો ભાવતું નથી ને એટલે તને કહી છે તારે ખાવું એટલું લઈ લે લોકો વાક્ય બગાડે ને બાપુ બગાડશે એટલે હે આટલો મારે વચ્ચે હો તમારે લઈ લેજો ઈ ના પાડે છે મરચું શાક ખાય ઈ ના પાડે છે એટલે કહું છું ના બીજા લઈ લે દી સંભાળ જો હમણાં તમારે ચડી જાય કૂતરા બડે હા હું બાડી આઈને આવને એમ કે બાડી મારી વાડીમાં મારી વાડી છે આઈને આવને એમ કે વિચારા હારે જે મંત્રી રહ્યું ને પેલા એની માં હતી કેવી રાઈડ નખાવતી ઓલી હતી ઈ જ બસા હતા એટલે નકર નહીં વાડે બસાવા એટલે ને નકર તો પછી પોતાનું જીવ બસાવા ચડી જાય ને બેનનું દેવું તો પડશે બેનની ગમતી છે
એ સૂર્ય ને એનો પાછી એ જો વધે પડે ભાખરી ડાયરેક્ટ કરી દે મારી મહેનત બહુ પડે ને 500 કેટલું ખાતા હોય એ તમને ખબર છે બાબુ બધું મને આપતા ગયા આવડે બધી કે છોટી વાત છે ડાય ભાઈ સસ્તું પછી રાઈઝિંગ જેવી પેટી દે હે રૂપ હારો આવે એને રિપ્લાય છે બાપ વીએ દે ને પૈસા કરાવે છે ભલે સારું હો ભલે
ના પૈસા જો કેવું કરે બીજાને લઈ મારે તો છે રોટલો એ મારે આ એક રોટલો થઈ રહે બીજાને મારે થઈ રહી છે નાખો નહીં જોઈ બાપ દીકરા તમારે બેન થઈ રહે ને તો બસ મારે આ એક રોટલો માંડ ખૂટે છે સમ અડધો ઘણો કરતો બેન જવો દે હોય તો બટકું દઈ દે રહી જાય ગાડી નાખો નહીં જોઈ એ ખાઈ જાય live testimonials streaming in at the rate of 1 every 5 minutes. મારે I'm એક seeing માંડ ખૂટે lives છે change in thousands, if not millions, every day in front of my own eyes. They're doing it. They have actually done it. વાળો બહુ માંગી રીંગણા ગોળી માંગી હે મને કઈ રીંગણા શિયાળો ગોળી થાય માંગી છે કોઈ વાવરે ને વાવરે વાવરે વાલોડ વળી વાવે એની તો બહુ ભાવ પડામ ભાવે ને એક વાટક્યો લાવો જય માતાજી મિત્રો. તાર લેવું તો દૂધ નહીં નમસ્કાર. ત્યાં દાડો મોરસ નાખ્યા જબરદસ્ત વિડીયો લઈ આવ્યો છું. જો તમને ગમે તો આની ચાલો છે ચેનલને લાઈક કરો, ગમે શેર કરો ખરાય અને સબસ્ક્રાઇબ કરો. મરસું લઈ લો ખાલી એ છે તો બસ. બહુ મીઠા છે. મને યાદ છે કેટલા 15 લાખ જોઈ છે ને હા 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 વિજુ બસ અને ગોળી લો મસ્ત તે કાલ પૈસાનું કીધું તો કે આજ લઈ જાજો તો પૈસા લેવા આવ્યો હતો લ્યો ગોટલો પૈસા મારી ભેગા જ છે મારે જવું છે ગામત્રે તો તમે ભેગા થઈ ગયા નકર તો હું ગામત્રે વહી જા તો તમે અટકી પડત તો 2 લાખ રૂપિયાનો મેળ થયો હોય તો સારું 2 મહિના આયા તો 5 નો થઈ જાય પણ ટાઈમે ઊભું રહેવું પડશે ટાઈમે લઈશું જ ને બાપા કઈ તમારા રૂપિયા લઈને ભાગી નહીં જાવ 2% વ્યાજ લઈ થોડું વ્યાજ રાખો 2% હાલે છે અત્યારે અત્યારે 2% નહીં બેંકોમાં ભાવ વધી ગયા બધે જીએસટી લાગવા માંડ્યા તો અમે આ વ્યાજ વટાનું કોઈ અમારે ક્યાંક કાડાવડા સોકડા કરવા ભરવા બધું થતું હોય હવા 2% લઈ લે હવા બે પકડો ઠેલી મરસું ખાવું ખાવ ને આ ખારું જોઈએ હાલો આ ઓલું 500 નું બંડલ એમાં ભેગી થોડી ફસાવાળી છે ઈ કેટલા છે આપણે ગણવાનો ટાઈમ નથી એટલે પૂછું છું હા ભલે આ 180 નું બંડલ છે આ દો 190 આ દો બે પૂરા હવા 2% એટલે કેટલા થયા 2225 રૂપિયા એક મહિનાના હા 2225 થાય આ તો પાકો મને ખબર છે તો પૂછતી હતી આ પકડો ખાલી હાથમાં 2200 ગુણ્યા 2 એટલે 44 4500 રૂપિયા થાય
બધાને ખાવ 2 લાખ છે લીધી તો છે. લિયર તો ખાવ ને અને જો ગામના છો એટલે કોઈ લખાણ બખાણ કરાવતી નથી ખાલી તમને જોઈને તમારી પાસે મકાન છે સારું મકાનને જોઈને દઉં છું ભાઈ તમારે આ મકાન છે ને અહીંયા રહ્યો છો તમારે થાળા થપી છો તમારું ઠેકાણું છે સારું જાવ હવે જમવાની માટે છે ને બીજી હું નીકળું છું 10 વાગે પોગી જઈશ એ લીધી હવે. ઓલા પાકે જોઈશે ને એ ભેગા જ છે ઉપાધિ ન કરતા તમે તમારો પ્રસંગ ઉકેલો કામ ચાલુ કરી દો બરાબર પૈસા સ્ટેટસ વાળાનું આવી સીધા આપી દઈશ લે આખો દી ગામમાં બેઠો હરામ જો કોઈ માણા દેખાતું હોય માણા કેમ દેખાય બધા ધંધો કરે હું દેખ નવરી તો છો આ વાડી આવી બેઠો આ સકલા બકલા બોલે છે ઉપાધિ તો નહીં ઓલા બહુ ઉધર આવે ને બાજુમાં ખાવાનું એને કેટસ વાળા કહેવા કેટસ વાળા બાકી ઉધરું ખાવાનું બનાવે ને વળાઈ એને કહે કેટસ વાળા ટીમ બોલાવે ને રાંધવા માટે એને ઉપાધિ આવી પડી છે ગામડી છે ને ઉપાધિ તાર વાડી બાજુ આ લાકડું હારું હે ને હારું છે બે જણે ભગવાન એ ઉંદરે નહીં મને ખબર હોય તારા લાકડાની મને ખબર જ હોય લાકડાની વાત નથી તારા વજન પ્રમાણે નમી શું કહું છું શું કયો તો અરે આ છોકરાના લગન ઢોકળા આવ્યા અને કોઈ જાતનો વેત નથી અને વેવાય હાથ ધોઈને વાહે પડ્યો છે વેવાયને કહેવાય ને થોડાક દી ઢાળવી જાવ ને કાંઈ મેળ નથી પૈસા બૈસા નથી મેળ ઈ કે મોટો વાંધો ને ઉપાધિ જ હોય લગનમાં પૈસાની હોરી હોય કેટલા કરેલાના ભાવ કેવા એ તો સાચી વાત છે કરેલું કરવું પડે એમાં હાલે નહીં એ માગી લીધું 15 તોલા એ વેવાઈએ માગી લીધું 15 તોલા ઓ વેવાઈએ માગ્યું મારી છોડીને 15 તોલા કરેલું ચડાવવાનું બા બધો તોલા મને છે ને બા 5 તોલાના એ તો બા હાડા 2 લાખ ઉપર પાડે કિધર 15 તોલા મોટી મોટી કરાય છે હેતુજ કરાય છે કોને મામાને ને 2 તોલાનું નસીબ ગણે 5 તોલાના હાર 2 તોલાની બુટી એ તો 10 લાખ થઈ એ તો ઘરના લુગડા ફોટા પડાવવાનું ઘરના કોઈ બાપુ વધારે કરતો ગયો તો ને અહીં કે વધારે ખાવાનું અત્યારે ભાઈ બધા એવું છે ભાઈ એને કાંઈ નો બાપ પણ બા હા ઘણા વ્યા કર્યા ચાલુ કામ છે બોલી જો અસર પાડે તો કેમ દેજો યુટ્યુબમાં નામ કેવડું ભલા મારા હા કેવો છે એ બધાને નથી કેવું ઈ બધું રહેવા દે મારી પાસે જો કોઈ પૈસા દેતું હોય તો મને વાત કર મારી હું 50% લેવા હે ને રાજી થઉં જો મારી તો આવ આશા રાખો બાડી ગાળીને પીજો હો કોઈનાને નાડી બદલાવાનો વ્યક્તિ નહીં ઇસ્કાની બાકી પડી તને હું